તો હાલમાં જે સીઝફાયર થયું છે તેમાં ઈરાને કઈ 10 શરતો મૂકી છે તેની વાત કરીએ તો ઈરાનની જે 10 શરતો છે, પહેલી શરતની વાત કરીએ ત્યારે અમેરિકા હુમલાઓ નહીં કરે, આ ઈરાનની સૌથી પહેલી શરત છે। બીજી શરતની વાત કરીએ તો બીજી જે શરત છે, હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનો કંટ્રોલ રહેશે, એટલે કે હજુ પણ ઈરાનનો કંટ્રોલ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર રહેશે। ત્રીજી શરતની વાત કરીએ, યુરેનિયમ સમૃદ્ધિ માટે મંજૂરી આપવામાં આવે તે વાતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। ચોથી જે શરત છે, તમામ પ્રકારના પ્રતિબંધ હટાવાય તે વાતનો પણ ઉલ્લેખ આ શરતોમાં કરવામાં આવ્યો છે। પાંચમી જે શરત છે, યુએનએસસીના તમામ પ્રસ્તાવ ખતમ તે વાતનો પણ ઉલ્લેખ આ શરતોમાં કરવામાં આવ્યો છે। ત્યારે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીના પ્રસ્તાવ ખતમ થાય તે બાબતનો પણ ઉલ્લેખ ઈરાને કર્યો છે। સાતમી જે શરત છે, વિદેશમાં જપ્ત કરાયેલી સંપત્તિ પરત આપવામાં આવે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાથે જ આઠમી જે શરત છે, અમેરિકી સૈનિકોને પરત બોલાવાય તે બાબતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે સૈનિકો ઈરાનમાં છે। નવમી જે શરત છે, હિઝબુલ્લા સામે પણ હુમલા બંધ કરાય, આ સૌથી મહત્વની શરત છે કે હિઝબુલ્લા સામે પણ હુમલા બંધ કરવામાં આવે। 10મી શરત, ઈરાનને થયેલા નુકસાનની ભરપાઈ થાય, આ પણ એક સૌથી મોટી શરત કહી શકાય, કારણ કે અત્યાર સુધીમાં સૌથી વધુ નુકસાન ઈરાનને થયું છે। હવે જોઈએ કેટલું નુકસાન ઈરાનને થયું છે। ત્યારે મહાયુદ્ધમાં કેટલું નુકસાન, અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે થઈ યુદ્ધની શરૂઆત અને તેમાં ઘણું નુકસાન થયું છે। કોને કેટલું નુકસાન થયું તેની વાત કરીએ ત્યારે યુદ્ધમાં મિડલ ઇસ્ટના દેશો આવ્યા ઈરાનના નિશાને। ત્યારે ઈરાને તે તમામ દેશો નિશાને આવ્યા હતા કે જે અમેરિકા અને ઇઝરાયલને મદદ કરી રહ્યા હતા। 40 દિવસ સુધી મિસાઇલ ડ્રોનથી હુમલાઓ થયા, એકબીજા પર મિસાઇલ અને ડ્રોનથી હુમલાઓ થયા અને તેમાં કેટલીય સિસ્ટમ પણ નાબૂદ થઈ અને તેનું નુકસાન પણ થયું છે। 40 દિવસમાં 3600થી વધુ લોકોના મોત થયા છે, કમોતે મળ્યા છે આ 3600 લોકો આ યુદ્ધના કારણે। ત્યારે ઈરાનમાં કુલ 2076 લોકોના મોત અને 26000થી વધુ લોકો ઘાયલ થયા છે, ખૂબ જ વધુ નુકસાન ઈરાનને થયેલું છે। ત્યારે લેબનોનમાં 1500 લોકોના મોત થયા છે અને હજારો લોકો ઘાયલ થયા છે। ઉલ્લેખનીય બાબત એ છે કે લેબનોનમાં હજુ પણ હુમલાઓ ચાલુ છે। ત્યારે આજે નુકસાન થયું છે, ઇઝરાયલમાં 26 લોકોના મોત થયા છે અને 7183 લોકો ઘાયલ થયા છે। ઇઝરાયલમાં પણ એટલું જ નુકસાન ઈરાને કર્યું છે। તો બીજા નુકસાનની વાત કરીએ, 13 અમેરિકી સૈનિકોના મોત થયા અને 200થી વધુ અમેરિકી સૈનિકો ઘાયલ થયા છે। ત્યારે આ મહાયુદ્ધમાં જે નુકસાનની આપણે વાત કરી રહ્યા છીએ, ખાડી દેશોમાં મળીને કુલ 28 લોકોના મોત આ યુદ્ધમાં થયા છે। અત્યાર સુધી જે આ યુદ્ધ ચાલ્યું તેમાં ખાડી દેશોમાં મળીને કુલ 28 લોકોના મોત થયા છે। તો યુદ્ધમાં 90,000 ઘરો સંપૂર્ણ રીતે તબાહ થઈ ગયા છે અને આ બાદ આપણે કહીએ કે કોને શું મળ્યું તે બાબતનો પણ સવાલ થાય। ત્યારે યુદ્ધના કારણે ખાડી દેશોથી ગેસ, તેલ સપ્લાયને પણ અસર પહોંચી છે અને તે ઘણા દેશોને તેની અસર થઈ છે, ખાસ કરીને પાકિસ્તાનને સૌથી વધુ અસર થઈ છે। ત્યારે અરબ દેશોની અર્થવ્યવસ્થાને પણ મોટો ઝટકો લાગ્યો છે અને ખાસ કરીને ઈરાનની જે કરન્સી છે તે કેટલી નીચે ગઈ છે તે તો આપણને ખબર જ છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે યુદ્ધ થાય ત્યારે કોઈને ફાયદો થતો નથી, પરંતુ સૌથી વધુ નુકસાન થતું હોય છે